ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષે આજે ધારદાર દલીલો થઈ। રાજકુમાર જાટના અકસ્માતે મોત થયાની સાથે જ કેટલાક સીસીટીવી ઉપર શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જે ખાનગી ટ્રાવેલ્સની સાથે અકસ્માત એ રાજકુમાર જાટના થયા હોવાની વાત ચાલી રહી છે। એ ખાનગી ટ્રાવેલ્સના માલિક અને ગણેશ ગોંડલ બંને એકબીજાને ઓળખે છે। બસના માલિકને બંનેની ફોન ઉપર વાતચીત પણ થઈ હતી, એનું કોલ રેકોર્ડિંગ પણ છે। કોર્ટના આદેશ મુજબ જો જરૂર પડશે તો ખાનગી ટ્રાવેલ્સના માલિકને પણ બોલાવવામાં આવશે અને આ તમામ દલીલોની વચ્ચે સીબીઆઈ તપાસની માંગ પર હજુ પણ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ એ અડગ છે અને આ કેસની અંદર એક બાદ એક વળાંકો અનેક વખતે ભૂતકાળની અંદર આવી ચૂક્યા છે। હવે વળાંકોની વચ્ચે હાઈકોર્ટની અંદર સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે। ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષે આજે ધારદાર દલીલો થઈ। જે બસ સાથે અકસ્માત થયો તે ટ્રાવેલ્સના માલિક અંગે આજે કોર્ટમાં દલીલો થઈ છે। ટ્રાવેલ્સના માલિક અને ગણેશ ગોંડલને ઓળખાણ હોવાની દલીલો અત્યારે થઈ છે। રાજકુમાર જાટ તરફી વકીલ હાઈકોર્ટમાં મુદ્દો પણ ઉઠાવ્યો છે। ત્યારે ટ્રાવેલ્સના માલિક અને ગણેશ ગોંડલ વચ્ચે કોઈ સંબંધ છે આવી વાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી। જ્યારે તપાસ કરાવી છે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોવાની વાત સરકારી વકીલે કરી છે। ડ્રાઈવરે અકસ્માત થયો હોવાનો ફોન એ માલિકને કર્યો હતો તેવી પણ વાત સરકારી વકીલે કરી છે। વોઇસ સ્પેકોગ્રાફી કરાવી છે, ડ્રાઈવરનો અવાજ આવી રહ્યો છે તેવી વાત સરકારી વકીલે પણ કરી છે। એટલે કે અલગ અલગ મુદ્દાઓ જે છે તેના ઉપર આજે ફરી એકવાર કોર્ટની અંદર દલીલો થઈ છે। ત્યારે હાઈકોર્ટ તમામ રિપોર્ટ મગાવી વધુ સુનાવણી એ હાથ ધરશે। જ્યારે આગામી 28મી જુલાઈએ આ આખા મામલાની વધુ સુનાવણી જે છે તે હાથ ધરાવવા જઈ રહી છે। ત્યારે રાજકુમાર જાટના જે પિતા છે તેમણે સીબીઆઈ તપાસની માંગ માટે એક અરજી પણ કરી છે। આ મુદ્દો ખૂબ વધુ ગરમાતો જોવા મળી રહ્યો હતો અને જે રતનલાલ જાટ છે તેમણે ગણેશ ગોંડલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો। દાવાઓ જે છે તે પણ કરવામાં આવી રહ્યા હતા। સીસીટીવી ફૂટેજની વાત કરવામાં આવી રહી હતી અને રાજકુમાર જાટ જે જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાનના સીસીટીવી પણ ત્યારે સામે આવ્યા હતા। આ બધી જ વાત કોર્ટની અંદર એ ચર્ચાઓ થઈ છે। બંને પક્ષો વચ્ચે અનેક વખત ધારદાર દલીલો પણ થઈ છે અને હવે આ વખતેની જ્યારે સુનાવણી હતી તેની અંદર જે ટ્રાવેલ્સથી અકસ્માત થયો એને લઈને બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલ થઈ છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં કોર્ટની અંદર બંને પક્ષોના જે વકીલો છે તેની વચ્ચે ધારદાર દલીલો પણ થઈ છે ને હવે વાત એ અકસ્માત જે ટ્રાવેલ્સ છે તેને લઈને હવે સામે આવી રહી છે। બિલકુલ ભાવિક, છેલ્લા એકાદ વર્ષથી ચર્ચાની અંદર આ કેસ એટલા માટે છે કે ગોંડલની અંદર જે બની હતી ઘટના અને ગોંડલની ઘટનાને લઈને હવે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે ગણેશ ગોંડલની સામે આરોપ લાગ્યા હતા અને ગણેશ ગોંડલની સામે આરોપો બાદ રાજકુમાર જાટ જે છે એ રાજકુમાર જાટના અકસ્માતે મોત થયાની સાથે જ કેટલાક સીસીટીવી ઉપર શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી। ગણેશ ગોંડલને એ સામે જ ચાલીને પોતાના નાર્કો ટેસ્ટની પણ વાત કરી। એ નાર્કો ટેસ્ટ પણ થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ એ રિપોર્ટ પણ સામે આવ્યો। હાઈકોર્ટની અંદર રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો। આજના દિવસ દરમિયાન એક સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી અને સુનાવણી દરમિયાન અનેક એવી મોટી ચર્ચાઓ પણ કરવામાં આવી। જે રતનલાલ જાટ કે રાજકુમાર જાટના પિતા છે તેમના વકીલ હતા તેમણે કોર્ટની અંદર દાવો કરતા કહ્યું કે જે ખાનગી ટ્રાવેલ્સની સાથે અકસ્માત એ રાજકુમાર જાટના થયા હોવાની વાત ચાલી રહી છે એ ખાનગી ટ્રાવેલ્સના માલિક અને ગણેશ ગોંડલ બંને એકબીજાને ઓળખે છે। ત્યારબાદ આખી આ ઘટનાની અંદર સરકારી વકીલ દ્વારા એ આખી ઘટનાની અંદર દલીલો કરવામાં આવી રાજકુમાર જાટના તરફથી। સામે પક્ષે જે વકીલ હતા એ વકીલે દલીલ કરી। દલીલોની અંદર તેમણે વાત કરી કે ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટને
કેસની અંદર જે ખાનગી વાહન સાથે જે ખાનગી ટ્રાવેલ સાથે અકસ્માત થયું હતું તેમને કોઈ સીધી રીતે કોઈ સંબંધ નથી. સાથે જ બીજી વાત કરતા એમ પણ કહ્યું હતું કે અકસ્માત થયો બાદ ડ્રાઈવર સાથે બસના માલિકને બંનેની ફોન ઉપર વાતચીત પણ થઈ હતી. એનું કોલ રેકોર્ડિંગ પણ છે. એ કોલ રેકોર્ડિંગની અંદર એ ઓડિયો જે છે જેની અંદર વાતચીત કરી રહ્યા છે એ ડ્રાઈવર પોતે હોવાની પણ વાત એ થઈ રહી છે. તેના પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. એને એ રિપોર્ટ બાદ આખી આ ઘટનાની અંદર હવે આજથી 1 મહિના બાદ એટલે કે 28 જુલાઈના રોજ આખી આ ઘટનાની અંદર તમામ પુરાવા સાથે વિગતે સુનાવણી હાથ ધરવા મતલબ ચર્ચાઓ કરવામાં આવશે, દલીલો સાંભળવામાં આવશે કે જે ઓડિયો ક્લિપની વાત કરવામાં આવી રહી હતી તે કોર્ટના આદેશ મુજબ જો જરૂર પડશે તો ખાનગી ટ્રાવેલ્સના માલિકને પણ બોલાવવામાં આવશે. એટલે હવે આ કેસની અંદર ફરી એકવાર ધારદાર દલીલો થઈ છે અને આ તમામ દલીલોની વચ્ચે સીબીઆઈ તપાસની માંગ પર હજુ પણ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ એ અડગ છે. એટલે કદાચિત આવનારા સમયની અંદર 1 મહિના બાદ 28 જુલાઈએ જે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણીની અંદર કોર્ટ કંઈક નિર્ણય લે તેવી શક્યતાઓ છે. પ્રદીપ, અહીંયા વાત એ પણ છે કે જે મેડિકલ રિપોર્ટની ચર્ચાઓ થઈ રહી હતી, સાથે જ ગણેશ ગોંડલ ગાંધીનગર પણ આવ્યા હતા, એમને સુરેન્દ્રનગર ખાતે પણ બોલાવવામાં આવ્યા હતા, ત્યાં પણ એમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાંથી પણ જોવા જઈએ તો ત્યાંથી એમને કોઈ ચોક્કસ પુરાવાઓ જે છે તે નહોતા મળી આવ્યા. પરંતુ રતનલાલ જાટ જે છે, રાજકુમાર જાટના પિતા, એ વારંવાર કહી રહ્યા છે કે જે ડીવીઆર છે, જે સીસીટીવી ફૂટેજ સંગ્રહ કરનાર જે બોક્સ છે, તેના અડધા જ સીસીટીવી આપ્યા છે. પૂરા સીસીટીવી હજુ સુધી રજૂ નથી કર્યા. એ મુદ્દો પણ જે છે તે રતનલાલ જાટ દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે અને એમને લઈને પણ અનેક વખત કોર્ટની અંદર દલીલો થઈ છે. ભાવિક, આ મુદ્દો આજથી નહીં પરંતુ જ્યારથી ઘટના બની ત્યારથી સતત ચર્ચાની અંદર છે. મુદ્દો એટલા માટે ચર્ચાની અંદર છે કે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે, સીસીટીવી ફૂટેજ જે આપવામાં આવી રહ્યા છે એ સીસીટીવી ની અંદર કેટલીક સેકન્ડો અથવા તો કેટલીક ઘટનાઓ જે છે તે આપવામાં આવે છે. એની થોડી મિનિટો પહેલાની વાત હોય અથવા થોડી મિનિટોની બાદની ઘટનાની વાત હોય, એ સીસીટીવી ન આપવા હોવાની પણ વાત એ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ કરી રહ્યા છે. બીજી તરફ ગણેશ ગોંડલની સામે પહેલા જ દિવસથી આ ઘટના બની ત્યારથી સતત આરોપો લગાડવામાં આવી રહ્યા છે. જોકે આરોપો એ હજુ સુધી સાબિત નથી થયા. નાર્કો ટેસ્ટ કરાવવાની વાત હતી, એ ટેસ્ટ પણ કરાવ્યો. એસઆઈટી ની રચના કરવાની વાત કરવામાં આવી હતી કે જેમાં 3 જેટલા આઈપીએસ અધિકારીઓની નક્કી કરવામાં આવ્યા હતા. તેમાંના એક અધિકારીની પસંદગી કરવાની હતી અને એ પસંદગી કરવામાં આવી છે પ્રેમસુખ ડેલુ, જેઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા છે. તેમના અધ્યક્ષસ્થાને આ કેસની તપાસ પણ ચાલી હતી અને આ કેસની અંદર એક બાદ એક વળાંકો અનેક વખતે ભૂતકાળની અંદર આવી ચૂક્યા છે. હવે વળાંકોની વચ્ચે હાઈકોર્ટની અંદર સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે અને સુનાવણીઓ વખતે પણ ધારદાર દલીલો કરવામાં આવી રહી છે. રાજસ્થાનના કેટલાક ધારાસભ્યો અને સાંસદો દ્વારા આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો એ ગાંધીનગર પણ આવ્યા હતા, ગુજરાતની પણ મુલાકાતે આવ્યા હતા, મુખ્યમંત્રીને પણ તેઓ મળ્યા હતા, સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી. એટલે અનેક વખત આ કેસમાં અનેક વળાંકો આવ્યા છે અને એ વળાંકોની વચ્ચે હવે મહત્વપૂર્ણ સુનાવણી જે છે એ અત્યાર સુધી અનેક સુનાવણીઓમાં ધારદાર દલીલો થઈ છે. પરંતુ આવનારી 28 જુલાઈના રોજ જે સુનાવણી હાથ ધરવામાં આવશે એ સુનાવણીની અંદર મહત્વપૂર્ણ દલીલો થવાની છે અને એ દલીલોના આધારે નક્કી થશે કે આ કેસમાં આગામી સમયની અંદર સીબીઆઈને તપાસ સોંપવી કે પછી આ કેસની અંદર હવે આવનારા સમયની અંદર હાઈકોર્ટે પોતાનું ડિસિઝન લેશે. બિલકુલ, બિલકુલ. આભાર જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ. તો જે રીતે આખી ઘટના એ નવી નથી પરંતુ આખી ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક અને અનેક ચર્ચાઓ થતી જોવા મળતી હતી. અનેક વખત કોર્ટની અંદર બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલો થતી પણ જોવા મળતી હતી. એક તરફ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ અનેક ટેસ્ટ જે છે તે કરાવવાના હોય છે તે ગણેશ ગોંડલ દ્વારા ગાંધીનગર આવીને પણ કરાવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી એક પણ પુરાવો જે વિરોધમાં જે છે તે નથી મળ્યો. પરંતુ આ બધાની વાતને લઈને જે હવે આગામી સમયમાં જે સુનાવણી હાથ ધરવામાં આવશે 28 તારીખના રોજ, એ 28 તારીખની સુનાવણી પર હવે સૌ કોઈ લોકોની નજર છે કે તે દરમિયાન કયા પ્રકારની દલીલ થાય છે. શું એ 28 તારીખે જે સુનાવણી હાથ ધરાશે ત્યારે સીબીઆઈ તપાસની જે રતનલાલ જાટ માંગ કરી રહ્યા છે, રાજસ્થાનના જે સાંસદો છે, કેટલાક ધારાસભ્યો જે માંગણી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે, શું કોર્ટ એ સીબીઆઈ તપાસ માટેની કોઈ રચના અથવા તો એમને કોઈ મંજૂરી આપે છે કે કેમ, એમના પર પણ હવે સૌ કોઈ લોકોની નજર
જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.